આપણે વ્યંગ કરીએ અને કલાત્મક પ્રકૃતિ દ્વારા પરમાત્માને રાજી કરીએ સાહેબ, એની અંદર બહુ જમીન આસમાનનો ફેર છે. આવા ભગવાન મળ્યા હોય, આવા સંતો મળ્યા હોય. ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં બેસીને એ લીંબતરુ નીચે મારા વાલીડા, એ ભગવાનની ભક્તિ કરવાનો જે આનંદ આવે, ભગવાનને પ્રેમ કરવાનો જે આનંદ આવે, એની આગળ બ્રહ્માંડના સુખ તો શું, 14 લોકના સુખ તો શું. એ ભગવાન સંબંધી વાતોનો જે આનંદ આવે. ભુજના લાધીબાઈ મહારાજના પરમ એકાંતિક ભક્ત. એકવાર મહારાજ ભુજ પધાર્યા અને મહારાજને મનમાં એમ સંકલ્પ થયો કે લાધીબાઈની પરીક્ષા તો લઈ દઉં, ક્યાં સુધી છે. તો ભગવાન સ્વામિનારાયણ કે લાધીબાઈ અમે કહીએ એમ કરશો? તો લાધીબાઈ કે મહારાજ તમારે વાસ્તે હું ન થાય. આ ભક્તનું પહેલું લક્ષણ કે મહારાજ એમ કે અમારે વાસ્તે તમે શું કરશો? તો ભક્ત એમ કે મહારાજ તમારે વાસ્તે શું ન થાય? તો મહારાજ કે ભડના નાકેથી પાણીનું બેડું ભરી આવો અને 16 શણગાર સજીને જાયજો, નવો હાડલો, સુડલો, લગ્ન પ્રસંગમાં જે વસ્તુ પહેરવાની એવી બધી મહારાજે આજ્ઞા કરી. અને લાધીબાઈ વિધવા હોવા છતાં 16 શણગાર સજી અને ભડના નાકેથી બેડું ભરી અને મહારાજની પાસે લઈને આવ્યા. ગામ લોકોએ તો જે વાતો કરી હોય, પણ પરમાત્માને રાજી કરવા જે લાધીબાઈએ કામ કર્યું. અને ઇતિહાસની અંદર લાધીબાઈ અમર બની ગયા, અમર બની ગયા. આજે તમે પુસ્તક ખોલો, એટલી રસપ્રદ વાતો પરમ ભક્તરાજ લાધીબાઈની આજે વાતો આપણને જોવા મળે. ક્યારે? તો કે એને મહારાજને રાજી કર્યા ને તે પછી ન્યા નથી વિચાર કર્યો કે લોક રાજી થાય કે નહીં થાય. કારણ કે લોકને રાજી કરવામાં તો આપણે કેટલા જન્મ લીધા, મને તમને બધાને ખબર છે. તો પછી એને રાજી કરશું તો ભગવાન રાજી નહીં થાય. ભગવાનને રાજી કરવા હાટું ભગવાનની આજ્ઞા એ જ ભગવાનને રાજી કરવાનો શ્રેષ્ઠતમ ઉપાય. વાલા ભક્તજનો, ગઢપુરમાં મહારાજ દાદાને કે દાદા આ ગઢડું તમે હોપી દો. દાદા હોપી દે. પછી મહારાજ દાદા ખાસરને કે દાદા ખાસર હવે તમારું આ ગઢડામાં કાંઈ ખરું? તો કે દાદા કે નહીં. તો મહારાજ કે પહેરેલા કપડે અત્યારે ને અત્યારે હાલી નીકળો. તો જીવબા, લાડુબા, દાદા ખાચર, એમના પત્ની, અમને નાનો દીકરો બધા તાત્કાલિક હાલી નીકળ્યા અને મહારાજને તામ્રપત્ર ઉપર લેખ કરી દીધો. મહારાજ કેવા રાજી થાય છે. આજે ગઢડું કોનું કહેવાય? દાદાનું, દાદાનો દરબાર.